છોટાઉદેપુરના ક્વાંટ વિસ્તારમાં એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન મળે છે એક બાતમી, જેને લઈને પોલીસ સતર્ક થઈ જાય છે। બાતમી પ્રમાણે જ એક મોટો ટેમ્પો આવે છે, જેનો પાસિંગ નંબર હોય છે GJ23T4368 અને ગુજરાત સરહદ વટાવીને મહારાષ્ટ્રમાં આ ટેમ્પો પ્રવેશે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવે છે। ટેમ્પોની અંદરનું દ્રશ્ય જોતા જ પોલીસ સ્તબ્ધ થઈ જાય છે। હા, ના ઘાસચારો કે ના પાણી, બિલકુલ પણ જગ્યા નહીં। ખીચોખીચ ભરેલા હતા ગૌવંશ। આમ જે બાતમી મળી હતી તે ખરેખર સાચી સાબિત થઈ। હમીરપુરા ગામે કરા નદી કિનારે આંગણવાડી પાસે ગૌવંશો ભરીને કતલ કરવાના ઈરાદે કડી પાણી થઈને મહારાષ્ટ્ર ખાતે આ ગૌવંશોને લઈ જવામાં આવી રહ્યા હતા। પોલીસે કુલ 3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ક્વાંટના દશરથ અને દલસિંહની ધરપકડ કરી છે, જ્યારે મહારાષ્ટ્રના મુન્નાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે। આ મામલે હાલમાં વધુ તપાસ ચાલુ છે।